નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગર ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગરમાં કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ચાલો આપણે આ વિડીયોમાં આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોઈએ। ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અન્વયે નીચે મુજબની કચેરીઓ માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારે તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે તારીખ 30/1/2026 રોજ શુક્રવારે રજીસ્ટ્રેશન સવારે 9:30 કલાકથી 11 સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી T16 ત્રીજો માળ બહુમાળી ભવન ભાવનગર ખાતે સંબંધિત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, પોતાની લેખિત અરજી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। તો અહીં તમારે વોક ઇન ઇન્ટરવ્યુમાં તારીખ 30/1/2026 રોજ સવારે 9:30 થી 11 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યાર પછી તમારું અહીં વોક ઇન ઇન્ટરવ્યુ થશે। હવે મિત્રો આપણે જગ્યાનું નામ, કુલ જગ્યાઓ, માસિક ફિક્સ પગાર, શૈક્ષણિક લાયકાત, જાહેરાત પ્રસિદ્ધ દિવસે ઉંમર અને અનુભવ કેટલો જોઈશે તેની માહિતી જોઈએ। મિત્રો અહીં પ્રથમ સંસ્થા જે છે તે અનાથ બાળકોના આદર્શ સરકારી બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ફુલસર ચિત્રા ભાવનગરની જે સંસ્થા છે તેમાં કુલ 2 જગ્યાઓ પર ભરતી થવાની છે। અહીં પ્રથમ જગ્યાનું નામ છે પીટી ઇન્સ્ટ્રક્ટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર 12,318 રૂપિયા મળવાપાત્ર થશે। ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડીપીએડ, સીપીએડ કે બીપીએડ ની લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર લાયક ગણવામાં આવશે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। આ જગ્યા માટે અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ આ જગ્યાને અનુરૂપ હોવો જરૂરી છે। જગ્યા નંબર 2 છે મિત્રો પેરામેડિકલ સ્ટાફ। અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એએનએમ અથવા તો જીએનએમ અથવા બીએસસી નર્સિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 વર્ષનો આ ફિલ્ડનો અનુભવ પણ જરૂરી છે। હવે મિત્રો બીજા નંબરની જે સંસ્થા છે તે શ્રી તાપીબાઈ આર ગાંધી વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિદ્યાનગર ભાવનગર ખાતે આ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો આ સંસ્થાની અંદર કુલ 3 સંવર્ગની અંદર ભરતી થવાની છે। પ્રથમ જે સંવર્ગ છે તે પીટી ઇન્સ્ટ્રક્ટર। અહીં મિત્રો 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક 12,318 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ડીપીએડ, બીપીએડ કે સીપીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર ભરતી થઈ શકે છે। આ જગ્યા માટે વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। અહીં મિત્રો અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 વર્ષનો આ ફિલ્ડનો અનુભવ હોવો પણ અહીં જરૂરી છે। ક્રમ નંબર 2 ની જે જગ્યા છે તે પેરામેડિકલ સ્ટાફ। અહીં પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એએનએમ, જીએનએમ કે બીએસસી નર્સિંગ કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। મિત્રો અહીં પણ 1 વર્ષનો એટલીસ્ટ આ ફિલ્ડનો અનુભવ હોવો જરૂરી છે। મિત્રો અહીં 3 નંબરની જગ્યા છે ગૃહમાતા। અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર
પસંદગી પામતા ઉમેદવારોને માસિક 14,564 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક થયેલા મહિલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોય તેટલી વય ધરાવતા ઉમેદવારો અહીં પસંદગી પામી શકે છે. 1 વર્ષનો એટલીસ્ટ આ વિભાગનો અનુભવ હોવો જરૂરી છે. મિત્રો 3 નંબરની સંસ્થા છે શ્રી તાપીબાઈ આર ગાંધી વિશ્રામ ગૃહ વિશિષ્ટ દત્તક સંસ્થા વિદ્યાનગર ભાવનગર માં આ ભરતી થવાની છે. અહીં મિત્રો કુલ 2 સંવર્ગમાં ભરતી થવાની છે. પ્રથમ સંવર્ગની વાત કરીએ તો સોશિયલ વર્કરની આ જગ્યા છે. અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 18,536 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારો સોશિયલ સાયન્સ, સોશિયલ વર્કર, સોશિયોલોજી જેવા વિષયો સાથે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. આ જગ્યા ઉપર પસંદગી પામવા માટે ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અહીં પણ એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. અહીં આયાની કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આયાની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. આ જગ્યા ઉપર પસંદગી પામવા માટે 21 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોય તેટલી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોને મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈએ તો સૂચના નંબર 1 છે કે ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલી શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે. દરેક ઉમેદવાર કોઈ પણ એક જ જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારે સવારે 11 કલાક સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ રજીસ્ટ્રેશનના સમય પૂર્ણ થયા બાદ આવેલ ઉમેદવારોની ઉમેદવારી માન્ય ગણાશે નહીં. ઉંમર જાહેરાતની તારીખે માગ્યા મુજબની હોવી જોઈએ. મિત્રો સૂચના નંબર 5 છે કે કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજનાની માર્ગદર્શિકા અનુસાર ઉંમર, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અનુભવ માન્ય ગણવામાં આવશે. તેમજ ઇન્ટરવ્યૂને લગતા તમામ ફેરફાર બંધન કરતા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અબાધિત અધિકાર જિલ્લા ભરતી સમિતિ ભાવનગરનો રહેશે. આ જગ્યા ઉપર જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગતા હોય તો તમારે ઇન્ટરવ્યૂની તારીખે સવારે 11 વાગ્યા પહેલાં આવી અને અહીં તમારું રજીસ્ટ્રેશન કરાવી દેવું જરૂરી છે. 11 વાગ્યા પછી જે ઉમેદવારો આવશે તેમને રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. તો મિત્રો આ હતી ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અન્વયે ભાવનગર જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં અલગ અલગ સંવર્ગમાં જે ભરતી કરવા માટેની જાહેરાત છે તેની માહિતી આપતો વિડીયો. તો મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ વગેરે જો તમે ધરાવતા હોય તો તારીખ 30/1/2026 ના રોજ શુક્રવારે તમારે ઇન્ટરવ્યૂમાં આપેલા સરનામે હાજર રહેવાનું રહેશે. આ નોકરીની જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.